નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે દેવિક આરામ કરે છે. દેવિક કેવું છે હમણાં પગમાં? કાલે દેવિકને કસ્તુરબા હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાં એક્સરે પડાવ્યો છે. તો પગમાં થોડુંક ક્રેક છે, તો અત્યારે એને પાટો બાંધી આપ્યો છે. એટલે હવે અઠવાડિયા સુધી દેવિક રેસ્ટ કરશે ઘરે. કેવું લાગે છે? હે કેવું લાગે તેમ કે કહેલું માને નહીં એટલે પછી આવું જ ને કે હે ને. કરવાનું હું ખાઈ છે પાછું અત્યારે મધ ખાય છે પાછું. ખાવાનું ખાઈ લીધું એમ એને દવા પી લીધી. દવા પીધી? સારું. શું કરે છે? કપડા ગળી વાળું છું. ઓહો, આટલા બધા કપડા તો કેટલા દિવસના ભેગા થઈ ગયા? આ દેવિક કાલે થઈ જતું પણ દેવિક ને લઈને દવાખાનામાં આખો દિવસ 4 વાગે સુધી ત્યાં જતા એટલે પછી થોડું કાલે અમારે આખો દિવસ હોસ્પિટલમાં જ ગયો છે. સવારે 11 વાગ્યાના ગયા હતા તો 4 વાગ્યા સુધી હોસ્પિટલમાં જ હતા. એટલે બધું કામ એમ જ હતું એમ એટલે હમણાં કરું છું. સારું, એન્જોય કર કામ. એન્જોય કરવાનું થોડું હોય, કામ કરવાનું હોય. ગરમી કેટલી લાગે રે. લાગે ને ગરમી? શિયાળા જેવું નહીં લાગતું હવે તો. જરાક બી નહીં. શિયાળો એવું લાગતું જ નહીં. અત્યારે તો બહુ ગરમી લાગે. બહુ જ કંટાળો આવે આવામાં તો ગરમીમાં. કામ કરવું પડે, કામ કર્યા વગર ચાલે નહીં. કામ તો મારું ફેવરેટ છે, મને કામ કરવું જ પડે. મને બેહી રહેવાનું ગમે જ નહીં. વ્યવસ્થિત રાખવાનું ઘર. તો અત્યારે સૂર્યાને ત્યાંથી અમે દાણા ચણા લઈએ છીએ. અમે કાયમ એની પાસેથી દાણા ચણા લઈએ. તો આજે અમે ફ્લાવર અને તુવેરનું શાક બનાવવાના છે. તો દૈવિક અને યુગે ચેલેન્જ આપી છે કે આજે અમે ફ્લાવર ખાશું. તો આજે જોઈએ કે એ લોકો ફ્લાવર અને તુવેરનું શાક ખાય છે કે નહીં. એ લોકો લીલી શાકભાજી ખાવા જ નથી માંગતા, પછી હાડકા દુખે જ ને એ લોકોને. કે યુગ હાડકા ક્યાંથી મજબૂત થાય? કઈ જ ખાતા નહીં. તે ખાવું કેલ્શિયમ પડે ને એવું બધું. ક્યાંથી મળે? ની દૂધ પીવાનું, કોઈ વસ્તુ નહીં. તને કઈ શાકભાજી ભાવે તે કે મને? ચોળી. તો યુગને ચોળી ભાવે છે, તો આજે એના માટે ચોળી પણ લઈ આવ્યા છે અમે. અને એ હવારે સ્કૂલે પછી એને ટિફિનમાં અમે ભરી આપીએ ને તો થોડુંક ખાય, ખાલી એક રોટલી બી પૂરી નહીં કરતો. કે બધું એમ જ લઈને આવે પાછું શાક. તું ખાય ને? દૈવિકને કઈ શાકભાજી ભાવે? દાળ ભાત. એને બધું શાકભાજી ને બધું એનું દાળ ભાત જ. કે દાળ ભાત ખાય તો એમાં શાક નહીં નાખવાનું એમ. હા, એવું બધું. કાલી અતાણું. એટલે બધાના નાટક બહુ છે. હવે જો આ દૈવિક જાય છે ધીરે ધીરે પકડીને. જો શાકભાજી ને એવું ખાય ને દૈવિક, આવી તો આવી તકલીફ પણ પરિસ્થિતિ નહીં આવે જ નહીં. જો કેવો જાય છે. આ શું છે હાથમાં તારે? એને છે ને 12 માસ કેરી ખાવાનું જોઈએ યુગને. કે કેમ? એટલે કેરી લાવવી જ પડે અમારે એના માટે. તો હવેથી એ લોકોએ ચેલેન્જ લીધો છે કે અમે લીલી શાકભાજી ખાશું. તો હવે આજથી જોઈએ છે કે નહીં ખાય કેટલું તો ખાય છે. એટલે તમને બી વિડીયોમાં નહીં ખાય તો માર ખબર પડશે. કે પડે ને? તો જો બધા વિડીયોમાં જોશો ને, હા, નહીં ખાય ને તો ખાય છે મારી કે નહીં એટલે તારે ખાવું જ પડશે હવે તો. હા ને? અમારે યુગ તો ખાતો જ નહીં. સ્કૂલે જાય તો પાણી બી નહીં પીતો. કે પછી વધારે પવન આવે તો ઉડી જાય એવો થઈ ગયો છે. કે હા ને? ઉડી જાય તો ને. પછી અમે ક્યાં હોદવા જાઉં તને? ઉડી ગયો તો હે? હવેથી ખાવાનું રાખજે ને. હા, શું કરે છે યુગ? મારા મિત્ર માટે પોસ્ટકાર્ડ બનાવું છું. ઓહો, મસ્ત પોસ્ટકાર્ડ બનાવ્યો છે. કોને લખે છે પોસ્ટકાર્ડ? નેહને. શું લખે છે? પ્રિય મિત્રને નમસ્તે. આશા છે કે તું મજામાં હશે. અહીં બધું સારું છે. હાલમાં હું તને ખૂબ જ યાદ કરું છું. આપણે ભેગા મળી કરેલી મસ્તી, વાતો અને હાસ્ય બધું જ યાદ આવે છે. તારા ઘરે બધાને મારા તરફથી અભિવાદન આપજે. સ્નેહભરી શુભેચ્છાઓ સાથે તારો મિત્ર યુગ વસાવા. શું કામ હતું? કેમ બોલાવતો હતો? સ્ટેન્ડ શું કરે છે?
ઓનલાઈન ક્લાસ ચાલે છે. સારો આપું છું બરસ ટાઈમ. લે ફ્લાવર બની ગયા છે એટલે હવે બંનેને ખવડાવી દઈએ. કોણ કેટલું ખાય છે તે જોઉં ને મેં. હા કે લે ડુગ્ગુ ખાઈ લે પેલા. કેવું લાગે તે કહેજો. મસ્ત હમથો જ હાચું. ખાઈ ની ત્યારનો કે મસ્ત લાગે. પહેલી વાર ખાધું યુગ? ના બહુ વાર ખાધું પહેલા. બો. હમથો દૈવિક જિંદગીમાં પહેલી વાર ફ્લાવર ચાખશે આજે. ફ્લાવર ને રોટલી કેવું લાગ્યું? કચુંબર ખા. કેવું લાગે? કેવું લાગે તે જ કેમ હવે ખાશે રોજ? હે? તું હજુ ખા. તો અત્યારે યુગ અને દૈવિકની ચેલેન્જ પૂરી થાય છે. ખાધું ખરું. બારે બધું નહીં પૂરું હજુ કરવાનું, હા? બધું પૂરું કરવાનું હોય કે એક બે કોડિયામાં થોડું કઈ બધું ચાલે. એની મમ્મી આજે ખવડાવે છે બંનેને. જાતે નહીં ખાય કે યુગ? કેવું સારું લાગ્યું? એવું બધું ચાખો તો ખબર પડે કે હવેથી શાકભાજી જ ખાવાની છે હો તમારે. હવે તો મેં જ ટાઈમ કાઢીને લોકોને ખવડાવીશ તો જ ખાય. બાકી આપણે આપી દઈએ ને તો ટાળીને ખાય એમ. બટાકા હોય ને તો બટાકા ખાઈ જાય. પણ આજે તુવેરના દાણા વાળું છે કે આ ચટપટી બી છે. રીંગણ ને મેં બી ભીંડા ને ખાવાનું બધું જ ખાવાનું હો હવે. આ કચુંબર. વાહ દેવિક આજે ખાધું ખરું. મનમાં તો એવું જ લાગતું હશે કે જોરામજોર ખવડાવતો છે. કેવું લાગે? સારું લાગે ને? આને તો બહુ બાયવું ડુગ્ગુ ને છે. બહેન ખાની હરકો ખાધું ખરું આજે. હા કે હા. ચાખ્યું ખરું દેવી કે પહેલી વાર ફ્લાવર. બાકી કોઈ દિવસ ખાતો નહીં કે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજે છે બીજો દિવસ અને અહીંયા સવારમાં દૈવિકને હલકા હાથે માલિશ કરે છે એની મમ્મી. દૈવિક કેવું છે આજે? સારું. સારું છે. અમારો દૈવિક વાંચતો જ નથી પણ અત્યારે એની મમ્મી ખીજવાય એટલે થોડાક ચોપડા લઈને બેઠો છે હમણાં. રડતી હતી મેં હમણાં કેટલું રડી એના લીધે. વાંચવાનું દૈવિક 10મામાં છે હવે. એ બી કહેવાનું ને હા ને? કે તો હવે 2 મહિના છે, મહેનત કરી લેવાની. કેટલું મેં રડી તારા લીધે ખબર ને? તું નહીં માનતો તો બધું જ ખાવાનું બી ને જો કે આજે માનવાનું એમ. હજુ તારે સ્કૂલે બી બોલાવ્યા છે પેલું 10માનું ફોર્મ લેવા માટે. એમાં તારી સાઇન કરાવવાની છે. તો આજે હું ફોર્મ લઈ આવીશ હા ને? પછી તારી સાઇન કરી દેજે એમાં. તો અત્યારે બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે દૈવિકનો. તો બ્રેકફાસ્ટમાં દૈવિક માટે છે કેળું, પછી ખજૂર, પછી કાજુ બદામ છે, દ્રાક્ષ છે અને નારિયેલ પાણી. અને મલાઈ છે નારિયેળની જો ને. હા, નારિયેળની મલાઈ બી મસ્ત. હાલે હવે એ લોકોને રોજ નારિયેળ પાણી જોઈએ છે એટલે હું લાવ રોજ આપણે લઈ બી આવું થોડુંક છું. પી લઈએ. આવી ગયા? આ દૈવિકનું ફોર્મ આવ્યું છે, એમાં સાઇન કરાવવાની. અમે આવી ગયા. તું ક્યારે આવ્યો? હમણાં જ આવ્યો પણ સર પાછા ઘરે રજા પર છે એટલે બીજા સરને પૂછવાનું. એવું મેં યુગને મૂકવા આવી છે કે હા, ચાલ મૂકી આવે. સારું લે. અહીંયાથી જાય લે. બાય બાય. 500 જ આપો ને. ના 500 જ જોઈએ. એવડું મોટું નહીં, આવા જ જોઈએ. શક્કરિયા ભાવ એમ ચાલશે. હવે એને શું કાઢવાનું? 50ના કિલો આપો છો તો બરાબર છે. આજે તો ઉકાળો બનાવી આપ, થોડીક ખાંસી જેવી થાય છે. હા પપૈયું કાપું છું, થોડીક વાર એને બનાવી આપું. એ ક્યારે લઈ આવી પપૈયું? એ તો સવારે શક્કરિયા લેતી હતી ત્યારે લીધેલું. એવું? હમ સારું, ચાલ તો પહેલા પપૈયું ખાઈ લે પછી ઉકાળો બનાવી આપજે થોડો. પપૈયું ડુગ્ગુને ને દેવિકને ખાવું છે એટલે કાપી આપું. કેવું લાગે? હે મીઠું છે? તને ઉકાળો પીવો છે, દેવિકને બી પીવું છે એમ કે એનો બી બનાવી દે થોડો. મને છે ને આજે ખાલી પડદા બાજુ આમ કરીને જોયું ને ઉપર
એમાં જ મને ચક્કર આવવા લાગી 3 વાગે. પછી ડુગ્ગુને લેવા બી મેં જેમ તેમ ગયેલી આજે. એટલે મારે બી આજે કંઈ બીજું ખાવું જ નહીં ને માથું બી દુખે એના લીધે. તો આ બાજુ અમારો ઉકાળો પણ બની રહ્યો છે. શું નાખ્યું ઉકાળામાં? થોડીક ચા, પછી મરી, હા. પછી આદુ, ઓહો મસ્ત ઉકાળો ચાલે તો. ને થોડી ખાંડ નાખવાની. અરે તો ગળું સાફ થઈ જવાનું છે એકદમ. ગળું ખરાબ થઈ ગયું છે ને એટલે. તો અમારા ઉકાળા બની ગયા છે 4 કપ. તો હવે અમે ઉકાળો પી લઈએ. મસ્ત બનાવ્યો. મસ્ત તીખો મરીવાળો, આદુ મરીવાળો. થેન્ક યુ. વેલકમ. લે આજે ચાલતો થઈ ગયો. દેવિક થોડી ટ્રાય કરે છે ચાલવાની. સારું લાગે હવે. વેરી ગુડ. થોડું ટ્રાય કરવાની હે ને હવે. હા ચાલ આજે ચલાય સારો છે ને? થઈ ગયો. હવે કાલેથી સ્કૂલ જાહે 2 ને? દિવસમાં તારે એકદમ રેડી થઈ જવાનું છે સ્કૂલ ને? જાહે એમ કાલેથી કે પછી સ્કૂલે હા ને જહે ને? ફિટ થઈ જાવે. બસ આરામ કર થોડીક વાર. ટ્રાય કરવાની નહીં તો પડી રહી ને તો પછી વળે જ નહીં એમ. કેવું છે હા? અહીંયા હતું થોડુંક સોજો નહીં ને હવે થોડોક ઓછો થઈ ગયો. અહીંયા હતું હા નહીં જે હારો દવાને એવું પી લેજે હા. સારું ચાલ. ડાબલું ને તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.